વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં ડિજિલોકર પર 1.6 લાખ અપાર આઈડી અપલોડ કર્યા છે। વિદ્યાર્થીઓની શૈક્ષણિક લાયકાત સિદ્ધિઓ રાષ્ટ્રીય કક્ષાએ ઓનલાઈન અપલોડ કરવામાં વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દેશમાં 5મા ક્રમે આવી છે। છેલ્લા 100 દિવસમાં દેશભરની 450થી વધુ શૈક્ષણિક સંસ્થાઓએ ડિજિલોકરમાં વિદ્યાર્થીઓના ડેટા અપલોડ કર્યા છે, જેમાં સમગ્ર દેશભરમાંથી 45 લાખથી વધુ અપાર આઈડીના ડેટા અપલોડ થયો છે। આ મામલે સુરતની વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ છેલ્લા 100 દિવસમાં 1.6 લાખ અપાર આઈડી અપલોડ કર્યા છે। ઉલ્લેખનીય છે કે યુજીસી દ્વારા અપાર આઈડીના ડેટા અપલોડ કરવા માટે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર આપી છે। ત્યારબાદ કોઈપણ યુનિવર્સિટી ડિજિલોકરમાં અપાર આઈડીના ડેટા અપલોડ કરી શકશે નહીં। प्रणाम। आपणी वीर नर्मदा दक्षिण गुजरात यूनिवर्सिटी आदरणीय અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021ની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત એબીસી આઈડી એટલે કે એકેડેમિક બેંક ક્રેડિટનો પોર્ટલનો શુભારંભ કર્યો। ત્યારથી આજ દિન સુધી આપણી યુનિવર્સિટી એ ભારત રાષ્ટ્રમાં એબીસી આઈડીની અંદર ડેટા અપલોડ કરવામાં ભારતમાં પ્રથમ ક્રમે છે અને છેલ્લા 100 દિવસની અંદર આપણે ભારત રાષ્ટ્રની અંદર 5મા ક્રમે આવી છે। આ સિદ્ધિ જે છે એનો સાચા યશના જો ભાગીદાર હોય તો આપણા 7 જિલ્લામાં આવેલા ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ કે તેઓએ આ ડિજિટલ ક્રાંતિનો અને ભારત રાષ્ટ્રની જે ડિજિટલ ક્રાંતિનો સ્વીકાર કરીને તેની અંદર તેઓએ સૌથી વધારે આઈડી બનાવવામાં મદદ કરી છે। આ ઉપરાંત અમારા તમામ ટેકનિકલ ટીમ અને શૈક્ષણિક પરિવાર અને સાથે 7 જિલ્લાના આદરણીય કલેક્ટરશ્રી, આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી અને તમામ એની ટીમ અને તમામ પોસ્ટ ઓફિસોએ આ ડિજિટલ લોકર અને એની સાથે એકેડેમિક બેંક ક્રેડિટ આઈડી બનાવવાનો આ શ્રેય આપણી યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે। આ એબીસી આઈડીથી વિદ્યાર્થીઓના તમામ પ્રકારના એટલે કે જન્મથી શરૂ કરીને અત્યાર સુધીના જેને એકેડેમિક રેકોર્ડ જે છે એની અંદર કોલેજ કક્ષાના અમે તમામ ડિજિટલાઇઝ કર્યા છે, જેથી આ વિદ્યાર્થીઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે એ પોતાના આઈડીથી એ બતાવી શકે છે। એને માટે એને ફિઝિકલ વેરિફિકેશનની અને એને સાચવવાની સંપૂર્ણ મુક્તિ મળી છે અને એનો જે ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે એ જે થયું છે એ માટે સર્વનો અમે આભાર માનીએ છીએ। નવરાત્રીના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેર પોલીસ પણ સજ્જ થઈ ગઈ છે। નવરાત્રીને લઈને પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે। સુરત શહેરમાં 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર વગાડી શકાશે। આ ઉપરાંત પોલીસની શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે, જ્યારે આ વર્ષે ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે। રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ સ્ટ્રક્ચરલ પાર્કિંગ ફાયર સહિતની તમામ પ્રકારની ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવશે। નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે। સુરત પોલીસ દ્વારા કોઈ પણ કચાશ છોડવામાં આવશે નહીં। આવી રીતે શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગમાં આયોજકો ઉપરાંત શહેર પોલીસના અધિકારીઓ પણ જોડાયા હતા। આ મીટિંગમાં આયોજન સ્થળ પર તૈયારીઓની સમીક્ષા કરી અને સુરक्षा व्यवस्था मुद्दाओं पर चर्चा કરવામાં આવી હતી। आज माननीय सीपी सर की अध्यक्षता में जितने भी गरबा के आयोजक हैं उनके साथ में और सारे सीनियर अधिकारी की हाजिरी में मीटिंग हुई। तो आयोजकों की तरफ से जो शंकाएं थी, परमिशंस को लेके, मैनेजमेंट को लेके जो सवाल थे उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड डोंट्स के बारे में, सिक्योरिटी के बारे में, सेफ्टी के बारे में, जो परमिशंस लेनी है उन सब के बारे में चर्चा हुई। और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में हो। સુરતના ઉનપાટા વિસ્તારમાં બદમાશોએ ઘરમાં ઘૂસી જઈ લૂંટ ચલાવી ઘરમાં રહેલા લોકો પર ચપ્પુ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે।
ઓન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. 3 ઇસમો ઘરમાં ઘૂસી જઈ લૂંટ ચલાવી હતી. લૂંટ કરવા આવેલા 3 અજાણ્યા ઇસમોએ પરિવારના સભ્યો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી ઈજાઓ પહોંચાડી ફરાર થયા હતા. ઘરમાં લૂંટ કરવાના ઈરાદે આવેલા 3 અજાણ્યા વ્યક્તિઓએ રોકડ રકમ, મોબાઈલ ફોન અને કિંમતી વસ્તુઓની લૂંટ કરી ભાગવામાં સફળ થયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર લૂંટ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. आपका नाम और क्या पूरी घटना हुई? मेरा नाम काशिफ है और हमारे घर पे 3 लोग चोर घुसे थे और वो जब घुसे तो उसके बाद सामान लिए, मोबाइल लिए, पर्स लिए, सब लेके बाहर चले गए. तो हम लोग को खबर नहीं कि वही चोर है. तो जब फ़ोन लगाए मोबाइल पे रिंग बजी तो उन्होंने प्रेस का बटन दबा दिया उसने, तो रिंग बजना बंद हो गई. तो जीजाजी ने देख लिया उसको कि इसके पास ही मोबाइल है. तो उससे जब पकड़ने गए तो उसने घाव मार दिया चाकू से. तो पूरा हाथ जीजाजी का दोनों तरफ से कट गया. और फिर मैं जब गया तो घाव लगा मेरे को भी, तो मेरे को भी 2 घाव लगे. पूरा सर फाड़ दिया मेरा भी, ये यहाँ से यहाँ तक पूरा कट मार दिया. 3 लोग थे वो लोग. तो जब भागने लगे तो एक को पकड़े तो मोटरसाइकिल गिरी उसकी, तो सब भागे, तीनों भाग गए, मोटरसाइकिल छोड़ के भागे. क्या भी मांग? हमारी मांग ये है कि बस ऐसा कब तक चलता रहेगा गुंडागर्दी? किसी के घर में कोई भी घुस जा रहा, ऐसा थोड़ी चलता है. तो हमारी तो पुलिस से निवेदन यही है कि उस पर कड़ी से कड़ी कार्रवाई की जाए. કતારગામ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સાંસદ મુકેશ દલાલ અને મેયરના હસ્તે લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરાયું હતું. રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ આપવાના આશયથી દર વર્ષે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાય છે. જેના ભાગરૂપે સુરત શહેર કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો વસ્તા દેવડી કિરણ હોસ્પિટલની પાસે કતારગામ ખાતે એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. જેમાં સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે લાભાર્થીઓને હાથોહાથ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળા પહેલા અને મેળા દરમિયાન તેમજ ત્યારબાદ કુલ 39,640 લાભાર્થીઓને 136 કરોડની સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી. જુદા જુદા વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા, સ્વસહાય જૂથ સંબંધિત યોજનાઓ, આવાસ, વહાલી દીકરી, દિવ્યાંગ લગ્ન યોજના, કૃષિ અને પશુપાલનની યોજનાઓ, કુંવરબાઈનું મામેરા, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ, ગંગા સ્વરૂપા અને વૃદ્ધ સહાય પેન્શન, સ્વામિત્વ, વિદેશ અભ્યાસ લોન, નિઃશુલ્ક બસ પાસ, ખેડૂતોને ઓઝાર સહાય, ખેત મજૂરોને સાધન સહાય સહિતની અનેકવિધ યોજનાના લાભ આપવામાં આવ્યા હતા. ગરીબના કલ્યાણને સંકલ્પને સિદ્ધ કરવાના આજના મહાયજ્ઞમાં હું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ દેશના અત્યારના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પથદર્શક શબ્દોના આપણે નવીન ઉર્જાને દિશા આપે છે. મોદી સાહેબ કહે છે, माना कि अंधेरा घना है, माना कि अंधेरा घना है, परंतु दीप जलाना कहाँ मना है. આજના કાર્યક્રમમાં ગરીબોના ઘરનો દીવો પ્રગટાવવાનો આજે નિરંતર પરંપરા છે એ આજે જાળી રાખે છે. ભારતના સુવર્ણ યુગ માટે શિક્ષકનો દીવો પ્રગટાવવો હોય, સ્વસ્થ ભારતના નિર્માણ માટે આરોગ્યનો દીવો પ્રગટાવવાનો હોય, દિવ્યાંગોને આત્મનિર્ભર માટે આત્મનિર્ભર બનાવવા માટે દીવો પ્રગટાવવાનો હોય, આમ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટેનો પણ દીવો પ્રગટાવવાનો હોય. આવો આજે આપણે સૌ સાથે મળીને સુરતમાંથી ગરીબીને પરાસ્ત કરીએ. આપણા સુરતમાંથી ગરીબી, અશિક્ષા, બીમારી આ બધાને વિદાય કરીને વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા તરફ આગળ વધીએ. સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દાહોદ જિલ્લામાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરનાર પ્રાથમિક શાળાના આચાર્યને ફાંસીની સજા આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતના દાહોદ જિલ્લાના તોરણી ગામમાં 6 વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવતા સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે શાળાના આચાર્યને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જોકે બાળકીને ન્યાય અપાવવા અને આરોપીઓને જલ્દીથી જલ્દી સજા થાય તે માટે સમગ્ર દાહોદ જિલ્લા સરકાર સામે વિરોધ કરી આરોપીને સજા મળે તે અંગે માંગણી કરી રહી છે। ત્યારે સુરતમાં પણ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દાહોદ જિલ્લામાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરનાર પ્રાથમિક શાળાના આચાર્યને ફાંસીની સજા આપવા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે। જોહર, મારું નામ સંગાડા પાયલ છે। હું આદિવાસી સમાજની એક નારી છું। મારે આજે શું રજૂઆત લઈને આવ્યો? આજે અમારા સમાજની એક નાનકડી દીકરી 6 વર્ષની દીકરી છે, જેના પર તેના ગુરુ એટલે કે સ્કૂલ શાળાના પ્રિન્સિપલ તેમને જ તેના પર દુષ્કર્મ કર્યો છે। તો એના માટે અમે તેને ફાંસીની સજા આપો તેના માટે રેલી લઈને આવ્યા છે। એને ન્યાય મળવો જ જોઈએ। આના વિશે એ કહેવા માંગુ છું કે આજે જે ગુરુ આપણને જ્ઞાન આપે છે તે જ ગુરુ આપણા સાથે શિષ્ય સાથે જ આવું કરે છે, તો આપણે કોના પર ભરોસો કરવો? અને શાળાએ કઈ રીતે જવું કે આજે આ ગુરુએ જ આવું કર્યું છે, તો સમાજના બધા બાળકીઓ છે એ લોકોને કઈ રીતે સમજાવવાનું કે આજે ગુરુ જ એવું કરે છે, તો પછી આગળનું ભણતર કઈ રીતે મેળવીએ આપણે? અને આ જે ગુરુએ કર્યું છે। સુરતના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે ગયા હતા। તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુ ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કારને આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી। ફક્ત એટલું જ નહીં, આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને 5000 રૂપિયા પણ કાઢી લીધા હતા। આ કેસમાં પકડાયેલા આરોપીઓનો જાહેરમાં પોલીસે વરઘોડો કાઢ્યો હતો। ઘટના બાદ જ્યારે પૃથ્વીરાજ કારમાં બેસી રહ્યો હતો ત્યારે આરોપીઓએ કહ્યું કે લાવ કારને સળગાવી દઈએ અને આને મારી નાખીએ। આ ઘટનાની જાણ થતાં સરકારી વકીલ પુત્ર સાથે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા। પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી, જેને લઈને પણ વકીલ મંડળમાં નારાજગી હતી। આ દરમિયાન પોલીસકર્મીએ સરકારી વકીલને કહ્યું હતું કે આ લોકો બહુ માથાભારે છે, તમે ફરિયાદ કરશો તો ભારે પડશે। પોલીસે સમગ્ર પ્રકરણમાં 3 આરોપીને ઝડપી લીધા હતા। આ આરોપીઓની છાપ આ વિસ્તારમાં માથાભારેની હતી, જેથી પોલીસે આ તત્વોની શાન ઠેકાણે લાવવા માટે 3 આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો અને સાથે જ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું।